ગયો ના આપણા મિલનભાઈ જાય પ્લાસ્ટર કરે ગયા જો અહીં મંદિર અને આવતા આવતા સાહેબ ઘરે આપણે એવો કંટાળો આવે છે ને કે માથું પાકી જાય. ગુડ મોર્નિંગ મિત્રો, મારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું બધાને. જય શ્રી રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છો? હું પણ મજામાં છું. અત્યારે વાગી ગયા છે સવારના 10:30 અને હમણાં જ ઉઠ્યો છું, નાહી ધોઈ લીધું છે. હમણાં આપણા કંઈ બ્લોગ કંઈ આવતા નહોતા એટલે કે ઘણા દી થઈ ગયા, 5 થી 6 દી થઈ ગયા, કેમ કે કામ જ એટલું હતું. રામનવમી હતી એટલે એની તૈયારી હાલતી હતી, કેમ કે એમાં એકવાર વ્લોગ ઉતાર્યો હતો પણ એ ક્લિપ જ બધી એને ડિલીટ થઈ ગઈ, એટલે કંઈ મૂકાણો નથી વ્લોગ. પછી આ મિત્રની ત્યાં છે ને હવન ને એવું હતું, તો ત્યાં એટલું કામ હતું, એ કંઈ ભેરું ત્યાં કંઈ વ્લોગ ઉતારવા થાય નહીં. અને રામજી મંદિર છે પ્લાસ્ટરનું કામ એટલે બધું ઉખડવાનું હતું એવું, પોળા ને એવું, એટલે ત્યાં કંઈ વ્લોગ કંઈ બન્યો નહોતો. અને આજે પાછો આપણે નવો વ્લોગ લઈને આવી ગયા છીએ. નાસ્તો કરવાનો બાકી છે, તો નાસ્તો કરી લઈને અત્યારે દુકાને જવું જોઈએ, કેમ કે છે ને મેગી મારે ખાવી, તો મેગી લેવાની દુકાને જવું જોઈએ આપણે. તો હાલો લઈ આવી મેગી લઈને વી એવો ઘરે. અને આપણે કેવું સુધારવાનું કંઈ ખાવે નહીં, આપણે કંઈ સુધારવાનું આપણે ખાલી ખાવાનું હોય. મેગી બની ગઈ ને હાલો હવે આપણે ખાઈ લઈએ. અને રામનવમી હતી ને તો એને બ્લોગ તો કંઈ આપણે ઉતારી નથી ગયા, પણ તમારા હાટું એને ક્લિપ ઉતારીએ વિડીયાની, તો જુઓ સ્પેશિયલ તમારા હાટું ઉતારી છે. કારણ કે આપણે બ્લોગ તો કંઈ બનાવ્યો નથી, પણ થોડી ઘણી ક્લિપ ઉતારીએ, એ જોઈ લો. અને પછી જે પ્લાસ્ટર આવતું હતું ને રામનવમી રામજી મંદિરે, એ હોતે ને એકાદી 2 ક્લિપ છે એ હોતે જોઈ લઈએ. આપણા મિલનભાઈ જાય પ્લાસ્ટર કરે ઉતાવે એમ છો. બાકી તમારે મિલનભાઈ દિવાલમાં સોટી જાય છે, એનાથી વાંધો નથી આવતો કંઈ. જો બધા કામે લાગી ગયા છે. અને અહીંયા આપણું ગ્રુપ છે બધા બધું. તો આવી રીતના રામનવમીનું બધું ઉજવ્યું હતું, ડીજે ને એવું હતું બધું, એટલે પહેલી વાર જ ઉજવી હતી. હમણાં તો કંઈ ઉજવતા નહીં, ઘણા વર્ષ પછી અમે એને પ્લાન કર્યો હતો અને પછી ઉજવ્યું. અને પાછું આપણે લેસન લઈને બેસી ગયા છીએ, કે લેસન હજુ કાંઈ પૂરું થયું નથી. ઉઠી ગયો ને અત્યારે વાગી ગયા સાંજના 4:30. પાછો જો લેસન કરો બેસી ગયો, કે લેસન છે ને કંઈ પૂરું થતું નથી. અને વેકેશન છે ને રખડવામાં દી આખા વીએ છે, કામ હતું એટલે કે લેસન કાંઈ છે ને થતું નથી. પાછું લેસન કરવા બેસી ગયો છું અને સીધો હુઈ જ ગયો હતો ખાઈ પીને, એટલે કંઈ વ્લોગ કંઈ બનાવ્યો નહોતો. અત્યારે છે ને પૂરું થાય ને તો સારું. હજી તો એક દી હજી બેવું જોઈએ, નિબંધ ને બધું અંગ્રેજીમાં બધું બાકી છે. થાય ને તે પછી કંઈક નવરા થવું તે આપણે હરખા વ્લોગ આવી છે. તો અત્યારે આપણે હાલો લેસન કન્ટિન્યુ રાખી, બીજું શું હોય. તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, વિડીયોને લાઇક પણ કરી દેજો. આ લેસન કરવામાં એવો કંટાળો આવે છે ને કે માથું પાકી જાય, કેમ કે આ વેકેશન હોય ને મજા જ કંઈ લેસન આખો દી બે કોઈ કંટાળો આવે. એકદમ લેસનમાં પૂરું જ નથી થતું. તો પણ લેસન તો પૂરું કરવું જોઈએ, નકર નિશાળે પછી વાંધો પડે. અહીંયા લેસન મૂકી દીધું ને અત્યારે જવું એ વાડીએ હનુમાન દાદાની નારિયેળ વધારવા. મેં તમને બ્લોગમાં નથી કીધું, પાછલા બ્લોગમાં કે વાના દોરા કરી, તો વાના દોરા પીરબાપ એને શ્રીફળ જે આવે એ પીરબાપે વધારવાના, અને આ માથાના જે દોરા કરીને એના એ નારિયેળ લાગે હનુમાન દાદા વધારવા. તો અત્યારે જવું હોય વાડીએ નારિયેળ વધારવા. નારિયેળ દે લાગ હજી એક લેવાનું શ્રીફળ લાવીને પી ન અમારે મોટી થેલી દઉં ખાખી હાલ છે ભલે ખાખી દઉં. યુગભાઈની બોલાવતો જ અહીંયા એનું ઘર. ક્યાં હાલ હાલ એ ખાવાનું પછી હાલ બહાર હાલ.
ભાઈને ખાવાનું કામકાજ ચાલે. આ યુગભાઈ સાહિલભાઈ બે આવી ગયા. હાલ આપણે બધા ચાલે ઉગલે તો નારિયેલ લેતા જઈએ. આ કેટલા એક નારિયેલ અને આમાં વધેની અગરબત્તી પડી ગઈ વિપુલની ત્યાં અને આમાં ઊભા તો સાહિલભાઈ આવી ગયા તઈને જાય. તો મિત્રો નીકળી ગયા વાડી બાજુ. હું સાહિલભાઈ અને યુગભાઈ તઈ. હા જેના ભાઈ ગાડીમાં પંચર શું થયું? હે પ્લગ ભરી ગયો. મિત્રો હજી રામનવમી ઉજવી ને મજા જ આવી ગઈ નહીં યુગભાઈ? કેવી મજા આવી સાહેબ? ડિસ્કો કર્યો ને હું તમને આ જ વ્લોગમાં જે બધી આવી છે ને એ ક્લિપ બતાડી. કેમ કે ત્યાં છે ને તેથી વ્લોગ કાંઈ ઉતરો નહોતો એટલે આ જ વ્લોગમાં છે ને જે આવી છે ને એ બધી ક્લિપો આવી જાય તમને. અને યુગભાઈને પરીક્ષા લે કેટલીક વાર છે પરીક્ષા પડી? પરીક્ષા કેદી પૂરી થાય એમ છે? સોમવાર આવે એને સોમવારે સહેલું પેપર છે ને અમારે કીધુંના પેપર પૂરા થઈ ગયા છે. અમારે તો મોજ છે નહીં સાહેબ? અને કાલ લઈને 21, 22, 23 તારીખે હનુમાન જયંતિ એટલે આજ માંથી હજી નારિયેલ વધેરો જાય છે ને એ હજી ધોવાનું છે. એ તો આજ કંઈ વારો નહીં આવે. આજ ધોવું છે કેદી ધોવું? હા તો એ પરમદી બપોર પછી ધોવું. કાલ નહીં પરમદી એટલે 23 તારીખે છે એટલે આપણે કાલે ધોઈ નાખીશું. હનુમાન જયંતિ આવે હજી ગામમાં પતાકડા ને એવું બધું બાંધીને એમને રાખ્યું કે હનુમાન જયંતિ આવે હજી કંઈ સોયડું નથી. વાડીના રસ્તે જો આવી ગયા અહીંયા કાસો રસ્તો આવી ગયો અને આ જે દેખાય ને આપણી વાડી. આગળ તમને ઉપરથી દેખાડું. આવડું આપણું ખેતર હાવ ખાલી. આ અને ઉપરના બે. અને વિના કાકા આવી ગયા ભેહું લઈને. કાંઈ નહીં નારિયેલ વધારે વાવ્યા હનુમાન દાદા. એ તો તમારો વિડીયો ઉતરે. હા તમારી ભેં. આ વિના કાકાની જો બે ભેહું છે આવડિયા. હવે શૂટિંગ વાળા હજી બે ભેગું જાય છે. એ તો રોડે જાય છે. ક્યાં સીવો નથી આવ્યો? કેદી આવે એમ છે? કાંઈ નહીં નારિયેલ વધારતા આવી પણ ઉગલો વાડી અહીંયા ઉગી ગયા. જો અહીં મંદિર અને આવતા આવતા સાહિલભાઈના સૈનિકો જો ભણવા મળ્યા. જો ગલુડિયા હે એના પારવેલા જોઈજો કવડે નહીં. અને આ સાહિલભાઈની વાડી તમને તે પેલા વ્લોગમાં બતાવી દીધી છે નહીં સાહિલભાઈ? હજી કંઈ વાવ્યું નથી નકર કંઈક બતાવી દેતા. અત્યારે ખેતર જો સાહ નાખી દીધા છે. શ્રીફળ વધારી લીધા ને સાહિલની વાડી હે ને કાતરા હે. સાહિલ બજો કાતરા આંબે આકેડું હે. ક્યાં હે એમાં પોદરો દેખાય આંબો? અહીંયા જો લાલ કાતરા પાકી ગયા. સાહિલભાઈ આંબે કાતરા બાકી એમ પાઈ કહો. લઈ લે પાછી બાંધ લે. આકડ છે ને એ છૂટી જાય જો આવડિયા આખી હાલતી નથી. પાછી બાંધવી જાય. પાછી બાંધી દો સાહેબ. હાલે આ કચરો હાલે. તો મિત્રો અત્યારે હાઈનનો નજારો જો કંઈ ઘટે ને એવું. અને એક સૂર્ય આમ ડૂબતો હોય અને તમને જો ડુંગર ગિરનાર દેખાતો હોય. ગિરનાર જો અહીં દેખાય. જુનાગઢનો એટલું બધું ઝૂમ તો દેખાય નહીં હરખું તો એ થોડો થોડો દેખાય. જો અહીંનો ગિરનાર. હા જુનાગઢનો ગિરનાર. યુગભાઈ ખાવાનું ચાલુ કરી દીધું. હા
હજુ ફળ કાંઈ બાકી એમ છો સાહિલભાઈ વાડીના હું સાહિલામાં નાખ્યું છે પાણી પાયું હોય ને તો વાંધો નહીં ઉપર જો લાલ જો ઉપર તમને ઝૂમ કરીને દેખાડું જાય રહ્યા જાય રહ્યા લાલ કાંઈ બાકી એક નંબર જો જો આજે આમ રે ત્યાં પેન ઉપર જો આમ ત્યાં નથી આંબાઈ કાંઈ ખાઈ લીધા અને થોડાક ઘરે લઈ લીધા નીકળી ગયા પાછા ઘર બાજુ કેટલા લીધા ઓગલા બતા દેતો એટલા કાંઈ લીધા ને બીજી શેષ છે ઘર બાજુ નીકળી ગયા કેમકે યુગભાઈને હજી મને આરતી કરવાની અને અમારે સાહિલભાઈને શું કરવા સાહેબ અમારે બેહવાનું કામ કરવા તો આપણે મઢે જાવું એવું લાગશે તો ઘરે જો આરતી ન થઈ ગઈ તો જાવું મઢે અને મિત્રો લેસન એટલું આવી ગયું ને કે વાત પૂછવામાં સાહિલભાઈ તો ચાલુ નથી કર્યું કે નથી કર્યું એટલે મેં તો ચાલુ કરી દીધું હવે મારે લખાઈ જાય પછી લખી લે નહીં મારે લેસન હવે એને 2 વિષયનું રહ્યું કંટાળો એવો આવે હજી એને કાલ નથી બેવું જોઈએ લેસન કરવા એટલે હજી કાલના વ્લોગમાં જે ને લેસનનું મારે કહેવું જોઈએ કે લેસન હજી બાકી છે પછી તમારે લેસનનું ક્યાંય યાદું નહીં આવે લેસન પતી જાય ને પછી કંઈ વાંધો છે નહીં અને હમણાં કંઈ વ્લોગ નહોતા આવતા હવે ડેઈલી ચાલુ થઈ જાય વ્લોગ જોવી ક્યાંય રજા નહીં રખાય એવો પ્રયત્ન કરીશું પણ તોય રજા રહે તો રહે એકાદી પછી વેકેશન તો પછી પોર શું કરવાનું એમાં ભેગું આવું કે નથી વારું તો મફત क्या बोला तूने હા સાહેબ કાંઈ નહીં આવી જાય અહીંયા બીજું શું હોય યુગભાઈ છે ને તો મજા આવી જાય આપણે હેને અહીંયા ભણવાની કે આ નાનો એવો છે અને આને હેને અહીંયા રગડવાની મજા આવી છે અહીંયા આવી છે ને હજી કેમ માલ લેવી સારી પેટની તો કાંઈ નહીં મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બને જો ઘરે જાય પછી કંઈક બાપુ બધા આપણા મિત્ર જે આવ્યા છે બેસીશું ઘડી પર મિત્રો તો ઘરે આવી ગયો ના બ્લોગ અહીં પૂરો કરો વિડીયોને લાઈક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો બધાને જય શ્રી રામ બાય બાય